કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે બહાદુરી, બ્રેવરી હંમેશા યુદ્ધના મેદાનમાં જ નથી બતાવાતી, પરંતુ તમે બહાદુરી તમારા મનથી, તમારા વિચારથી, તમારા જ્ઞાનથી પણ બતાવી શકો છો. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બહાદુરી, સાહસ, બ્રેવરી. હાબિલ ટીમે લખ્યું છે કે હંમેશા કંઈક નવું કરવા માટે, અપૂર્ણ બનવા માટે હંમેશા બહાદુરી રાખો, હંમેશા સાહસ બતાવો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે જીવનમાં કંઈક નવું કરવાની છે. જ્યારે આપણે જીવનમાં બધી આદતોથી ટેવાઈ ગયા હોઈએ, જીવન એકદમ સરળ રીતે ચાલતું હોય, આપણને લાગે કે કંઈક ખૂટે છે, કંઈક નવું કરવું છે, આવા વિચાર આવતા હોય ને એવા સમયે આપણને કંઈક નવું કરવાની તક મળે જે સારું અને સાચું હોય, કાયદેસર હોય, તો આવી બાબત માટે આપણે અપૂર્ણ બનવા માટે, એટલે કે આપણે જે પૂર્ણ રીતે જીવી રહ્યા છીએ એમાંથી થોડું અપૂર્ણ બનવાનો વારો આવે તો તેના માટેની બહાદુરી ચોક્કસ બતાવવી જોઈએ. કારણ કે એક ધાર્યું સતત જીવન ક્યારેય પ્રગતિ નથી કરતું, પરંતુ જ્યારે જીવનમાં ચઢાવ ઉતાર આવે છે, એમાંથી માણસ કંઈ શીખે છે, કંઈક નવું અપનાવે છે, નવું જાણે છે, સમાજ માટે, દેશ માટે, દુનિયા માટે કંઈક સારું કરવાનો વિચાર કરે છે અને કરે છે પણ ખરો, ત્યારે તેનું જીવન ખૂબ સારું અને યાદગાર બની જાય છે. અને આના માટે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી, આપણા નિયમિત આદતોમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી પડે છે. જે નીકળવું ઘણું અઘરું હોય છે, પરંતુ જો આપણે બહાદુરી બતાવીએ, સાહસ બતાવીએ, તો આપણે આપણા રૂટીન લાઈફમાં થોડોક બદલાવ કરીને, કંઈક નવું કરવાનો પ્રયાસ કરીને આપણે આપણા જીવનને ઓર વધારે સારું વિકસિત, વધારે સારું બનાવી શકીએ. જરૂર છે આપણે હિંમત બતાવવાની, સાહસ બતાવવાની, કે જ્યારે પણ આપણને આવો કંઈ મોકો મળે છે ત્યારે આપણે આવા મોકાને ઝડપવો જોઈએ. ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે જે કંઈ કરવા જઈ રહ્યા છે તે સારું, સાચું અને બધા માટે સારું હોવું જોઈએ. તો બસ મારા મિત્રો, આ જે ગુણ છે બહાદુરીનો, તે ફક્ત યુદ્ધમાં બતાવવા માટે નહીં, પરંતુ પોતાની જાતને વિકાસ માટે પ્રેરવા માટે, જાતને ડેવલપ કરવા માટે, ચારિત્રનું ઘડતર કરવા માટે પણ બહાદુરી એટલી જ લાગે છે. તો બસ મારા મિત્રો, આપણે આવી સાચી બહાદુરી બતાવીએ અને આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કંઈક નવું કરવાનું, સાહસ કરવાનું, અપૂર્ણ બનવાનો પ્રયાસ કરીએ અને જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.